નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નિકિતા પુરબિયા રાવ આજના ફેશન ડિઝાઇનિંગ ટ્રેડ જે આઈટીઆઈમાં ચાલે છે તેના વિશે હું થોડુંક માહિતી આપીશ. આજનો આપણો લેક્ચર છે ફેશન ડ્રોઈંગ. તો ફેશન ડ્રોઈંગ વિશે આજે હું તમને સંપૂર્ણ માર્ગદર્શન તમને આપીશ. ફેશન ડ્રોઈંગમાં આપણે જેમ 8 થિયરી વિશે અગાઉ સમજી ગયા આપણા સિલેબસ પ્રમાણે, તે જ રીતે હું તમને એક નાનકડો પરિચય આપી દઉં કે આપણે કોઈ પણ ગારમેન્ટનો સ્કેચ બનાવીએ છીએ ત્યારે ફેશન ટેકનોલોજીમાં ફેશન અનુસાર આપણે ગારમેન્ટ ડિઝાઇન કરતા હોઈએ છીએ કે જે આપણે ફેશન ડિઝાઇનરો જે છે તે આપણા ગારમેન્ટ્સ એ સૌથી પહેલાં ડિઝાઇન કરે છે એમની ક્રિએટિવિટીના આધારે, એમના ઇમેજિનેશનના આધારે. ડિઝાઇન માટે એમને બેઝિક નોલેજ હોવું જરૂરી છે સિલાઈનું અને ટોટલી આપણા હ્યુમન ફિગરનું. તો હ્યુમન ફિગર આપણે બનાવતા પહેલાં આપણે સંપૂર્ણ શરીર રચનાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, જે આપણે 8 થિયરીમાં આપણે સમજી શકીએ છીએ. આપણે સૌથી પહેલાં જે સ્કેચ તૈયાર કરીએ છીએ તે ખરેખર સ્કેચની ઉપર જે ગારમેન્ટ્સ ડ્રો કરીએ છીએ તે ગારમેન્ટ્સ ખરેખર પહેરાવા યોગ્ય છે અથવા તો સ્ટીચ કરવા યોગ્ય છે તે આપણે જોવું પડે છે. કે સૌથી પહેલાં તો આપણે શરીર રચનાનું ડ્રોઈંગ કરવાનું હોય છે કે શરીર રચના સ્ત્રી અને પુરુષ અને બાળકો ત્રણેયની અલગ અલગ પ્રકારની હોય છે અને એ ત્રણેયમાં ગારમેન્ટ્સ પણ અલગ અલગ ડિઝાઇન કરેલા હોય છે. કે એના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સ્ટીક ફિગર, બીજું છે બ્લોક ફિગર અને ત્રીજું છે ફ્લેશ ફિગર. તો આપણે સૌથી પહેલાં સ્ટીક ફિગર માટે સમજીએ કે સ્ટીક ફિગર છે એ ફક્ત લાઇન અને ડોટ દ્વારા બનાવેલું આવે છે. જે હ્યુમન ફિગર હોય છે પગના પિંડીથી માંડી અને માથાના વાળ સુધીનું જે આખું સ્ટ્રક્ચર હોય છે એ સ્ટ્રક્ચર આપણે સમજવાનું હોય છે. તો સૌથી પહેલાં જ્યારે આપણે બોડી શેપ દોરવાનો હોય છે ત્યારે આખું સ્ટીક ફિગર છે તે લાઇન અને ડોટ્સ દ્વારા આખું પ્રેઝન્ટ કરવાનું હોય છે. ત્યારબાદ છે બ્લોક ફિગર કે જે આપણે લાઇન અને ડોટ્સથી જે આપણે શેપ આપવાનો છે તે જ રીતે બ્લોક ફિગરમાં જિયોમેટ્રિકલ શેપ એટલે કે ગોળ, લંબચોરસ કે ત્રિકોણ એવા બધા શેપનો ઉપયોગ કરી અને આપણે આખું ફિગર તૈયાર કરતા હોય છે. જેમ કે આપણે નાના બાળકોને જ્યારે પણ માનવ શરીર દોરવાનું કહીએ ત્યારે એ લોકો સૌથી પહેલાં તો ફેસ છે એને ગોળ બતાવશે, પછી આપણો ધડનો ભાગ જે છે છાતીનો ભાગ તે ચોરસ બતાવશે, હાથ પગ છે એ લંબચોરસ અથવા તો લાઈન દોરીને પ્રેઝન્ટ કરશે, આપણો નીચેનો જે ભાગ છે તે સ્ક્વેરમાં કે એવી રીતે બતાવશે. તો એ લોકોનું ઇમેજિનેશન છે બાળકોનું કે જે જિયોમેટ્રિક શેપ દ્વારા તે અલગ અલગ પોર્શન બતાવે છે. એ જ રીતે આપણે એ જિયોમેટ્રિક શેપના જે ફિગર બનાવેલું છે એ આપણે ફ્લેશ ફિગરમાં કન્વર્ટ કરવાનું છે. કે જેમ કે જિયોમેટ્રિક શેપમાંથી ફ્લેશ ફિગરને આપણે કેવી રીતે લેવું, તો જિયોમેટ્રિક શેપમાંથી ફ્લેશ ફિગરમાં લેવું તે આખી માનવ આકૃતિ જ છે. કે ફ્લેશ ફિગરની અંદર સ્ટીક ફિગર, એના બાદ જિયોમેટ્રિક શેપથી જે આપણે બ્લોક ફિગર બનાવી અને ત્યારબાદ જે આપણે ફ્લેશ ફિગર બનાવીશું તેમાં આખો માનવ આકૃતિનો શેપ આપવાનો હોય છે. હવે છે ફિગર. તો ફિગરમાં સ્ટીક ફિગરમાં લાઇન અને ડોટ્સનો ઉપયોગ કરીને બનાવેલું હોય છે. પછી સ્ટીક ફિગરની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે બોડીના શેપ છે તે પણ લાઇન દ્વારા જ બતાવવામાં આવે છે. બીજું છે કે સ્ટીક ફિગરમાંથી બ્લોક ફિગર જ્યારે બનાવવાનું હોય તો માનવ શરીરના જે અંગો છે તે જિયોમેટ્રિકલ શેપ એટલે કે ગોળ, ચોરસ કે ત્રિકોણ એવા અલગ અલગ ભાગ દ્વારા જોડી અને બનાવવામાં આવે છે. જેમ કે માથાનો ભાગ છે એ ગોળ બતાવવામાં આવે છે અને હાથ અને પગનો જે ભાગ છે તે લંબચોરસ બતાવવામાં આવે છે અને જે શરીરનો વચ્ચેનો ભાગ, ધડનો જે ભાગ છે તે ચોરસ અથવા તો ત્રિકોણ શેપમાં કે એવી રીતે બતાવવામાં આવે છે. ત્યારબાદ છે બ્લોક ફિગરમાંથી ફ્લેશ ફિગર બનાવવું. તો જ્યારે બ્લોક ફિગર બન્યા પછી તેને આખું માનવ શરીરના વળાંકો સાથેનું ફિગર બનાવવાનું હોય છે. કે ફ્લેશ ફિગર બનાવવું હોય ત્યારે એનો યોગ્ય રીતે પોઝ આપવા માટે, તેના પ્રપોર્શનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે
ટોટલી ફિગર બતાવવાનું હોય છે કે ફ્લેશ ફિગરમાં બધા જ શરીરના વળાંકોને ધ્યાનમાં રાખવાનું હોય છે, દરેક કર્વ લાઈન ધ્યાનમાં રાખવાની હોય છે, ક્યાં સીધી લાઈન આવશે, ક્યાં ત્રાંસી રેખાઓ આવશે, તે બધું ધ્યાન રાખવાનું હોય છે. અને દરેક પોઈન્ટ્સ એટલે કે બિંદુઓ વડે ત્યાં કર્વ લાઈન ક્યાં બનશે એ પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જોવાનું હોય છે. કારણ કે માનવ શરીર જે આખું છે તે કુદરતે એક સંપૂર્ણ રીતે પોતાની રીતે હલનચલન કરી શકે તેવી રીતે બનાવેલું હોય છે કે તે આપણે દરેક રીતે મૂવમેન્ટ કરી શકીએ છીએ અને દરેક રીતે આપણે વાળી શકીએ છીએ કે હલનચલન કરાવી શકીએ છીએ. એટલે આપણે એના માટે સૌથી પહેલાં બોડીનું, આખા માનવ ફિગરનું નોલેજ હોવું જરૂરી છે. જે ફિગરમાં પહેલેથી પોઝ આપેલા હોય, એટલે કે આપણે કોઈ પણ ફિગર ડ્રો કરીએ ત્યારે પહેલેથી જ સ્ટ્રેટ લાઇનમાં ઊભું હોય એવું ફિગર આપણે ડ્રો કરીએ તો તે સ્ટીલ ફિગર આપણે કહેવાય છે. અને જો કોઈ ફિગર જે છે હલનચલનમાં બતાવેલું હોય તો તેને એવા પોઝને મોશન ફિગર કહે છે. એટલે કે આપણે ફેશન શોમાં જોઈએ કે મોટા મોટા ઇવેન્ટ્સ કે મોટા મોટા એવોર્ડ શોમાં જોઈએ કે જ્યારે મોડેલ્સ છે, અલગ અલગ એક્ટ્રેસ છે, એક્ટર છે, તો એ લોકો જ્યારે ફોટોગ્રાફી માટે કે વિડીયોગ્રાફી માટે ઊભા હોય છે ત્યારે એ અલગ અલગ પ્રકારના પોઝ આપતા હોય છે. એવી જ રીતે ધારો કે જો કોઈક પહેલાંથી જ ઊભું હોય ને જ્યારે ફોટોગ્રાફી થતી હોય ત્યારે એ સીધા જ ઊભા હોય તો એ સ્ટીલ ફિગરમાં આવે. પણ સ્પેશિયલ ફોટોગ્રાફી કરવાની હોય છે અથવા તો વિડીયોગ્રાફી કરવાની હોય છે ત્યારે તે લોકો અલગ અલગ પ્રકારના પોઝ આપે છે. તો તે અલગ અલગ પ્રકારના જે હલનચલનમાં જે પોઝ આપે છે તે બધા મોશન ફિગરમાં ગણવામાં આવે છે. હવે સ્ત્રી અને પુરુષની શરીર રચનાનો તફાવત અલગ અલગ છે કે એ બંનેની કુદરતે અલગ અલગ ફિગર બનાવેલી છે. જેમ કે પુરુષ અને સ્ત્રીની શરીર રચનાનો તફાવત અલગ છે પણ તે બંનેની પદ્ધતિ તો એક જ છે કે આપણે મેલ ફિગર, ફિમેલ ફિગર કે ચાઇલ્ડ ફિગર જો દોરવી હોય તો આપણે એક જ પદ્ધતિને અનુસરવામાં આવે છે 8 હેડ થિયરી દ્વારા. પણ આપણે અહીં 9.5 હેડ ફિગર આપણે જે અગાઉ આપણે સમજ્યા અને હવે પછી જે આપણે ડ્રોઈંગ્સ જોઈશું એમાં આપણે 9.5 હેડ ફિગર દ્વારા સમજણ આપવામાં આવે છે. જેમાં બતાવે છે કે આપણે ફિગર જે છે જેમાં જડબા, ગરદન, ખભા, હાથ, પગ તે બધા જને અલગ અલગ પોઝ આપવામાં આવે છે કે જેમ કે પગ છે એ સીધા ઊભા રાખીને અને ફેસ જે છે તે અલગ અલગ દિશામાં મૂવમેન્ટ રાખીને, હાથને અલગ દિશામાં મૂવમેન્ટ રાખી અને કમરથી થોડાક વળાંક આપી અને આપણે અલગ અલગ સ્નાયુઓના સ્ટેપ બતાવવાના હોય છે સ્પષ્ટ રીતે. કારણ કે કમરના ભાગેથી આપણે મૂવમેન્ટ આપી શકીએ છીએ, પગના ભાગે, હાથના ભાગે મૂવમેન્ટ આપી શકીએ છીએ. ખભાની લંબાઈ હોય છે એ માથાની લંબાઈ કરતાં થોડીક 2 ગણી વધારે હોય છે. એટલે આપણો જે માથાનો જે ભાગ છે તેના કરતાં આપણા ખભા છે એ 2 ગણા પહોળા બતાવવા જરૂરી છે. અને સ્ત્રી અને પુરુષની શરીર રચનામાં થોડા ઘણા ફેરફાર બંનેમાં જરૂરી આવે છે કે સ્ત્રીની ફિગર છે તે પુરુષ કરતાં અલગ પ્રકારે ડ્રો કરવામાં આવે છે કે પુરુષની ફિગર જે હોય છે તે એકદમ સ્થિર અને પરફેક્ટ ફિગરમાં ઊભી હોય, જેમ કે રૂઢિચુસ્ત રીતે કે એના વળાંકો બોડીમાં એટલા આવતા નથી. અને જ્યારે એને ગાર્મેન્ટ્સ દોરીએ એની પર તો એના કોલર, એના લેયર, એના ખભાની પહોળાઈ છે, ગાર્મેન્ટ્સની પહોળાઈ છે, તે બધું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એની ખભાની લાઇનનો પણ ધ્યાન આપવામાં આવે છે કે એના ખભામાં કોઈ શેપ આવતો નથી. ત્યારબાદ એના જે ગાર્મેન્ટ્સ પહેરાવીએ એમાં આપણે જે ટાઈ છે કે બીજું અલગ અલગ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ તો તે પણ પરફેક્ટ દિશામાં યોગ્ય બતાવવામાં આવે છે. જેન્ટ્સ ગાર્મેન્ટ્સમાં આપણે જોઈએ તો ટ્રાઉઝર છે એક મહત્વપૂર્ણ છે કે ઓલ ગાર્મેન્ટ્સમાં ટ્રાઉઝર તો કમ્પલસરી બધા જ પહેરતા જ હોય છે અને એ રીતે આપણે એને પ્રેઝન્ટ અલગ અલગ ડિઝાઇનમાં અને પેટર્નમાં બતાવવાનું હોય છે. જેમ કે પુરુષોની જે ફિગર આપણે દોરીએ છીએ તો પુરુષોની ફિગરમાં કપાળ, બાવડા, જડબા મજબૂત રીતે અને સ્પષ્ટ બતાવવામાં આવે છે કે એમની ફિગરમાં નમણાશ હોતી નથી. તે લોકો મજબૂતાઈથી જાણે ઊભા હોય એ રીતે પોઝ બતાવવામાં આવે છે. જ્યારે સ્ત્રીઓમાં આંખો, ગાલ, હોઠ, બ્રેસ્ટ અને હિપ લાઇન આકર્ષક રીતે દેખાય તે રીતે બતાવવામાં આવે છે. એમની કમરનો ભાગ છે, એમના ખભાનો ભાગ છે તે વળાંકવાળો હોય એટલે એ રીતે બતાવવામાં આવે તો પણ ફિગર સારી દેખાય
છે. પુરુષ અને સ્ત્રીના આઈબ્રો અને સ્માઇલ તે વસ્તુ ચહેરાના હાવભાવ પ્રગટ કરે છે. એટલે બોડીના જે આખા પોઝ જે આપ્યા છે તેની અંદર આઈબ્રો અને સ્માઇલ એ તમને અલગ પ્રકારના હાવભાવ પ્રગટ કરે છે કે તમે ક્યાંક ફોટોગ્રાફી કે બોડી બતાવવાની છે કે ગાર્મેન્ટ્સ પહેરેલી, તો તમે ગમે તે પોઝ બતાવી નહીં શકો. તમારો જે હાવભાવ છે, આંખો, આઈબ્રો અને તમારા હાસ્ય એટલે કે સ્માઇલ દ્વારા તમે એને પ્રેઝન્ટ કરી શકો છો. સ્ત્રીની તુલનામાં પુરુષ આકૃતિની તુલના. હવે આપણે બંનેની તુલના કરીએ કે સ્ત્રીની આકૃતિની તુલનામાં પુરુષ આકૃતિની તુલના કેટલી અલગ પડે છે. તો જેમ કે આપણે જોઈએ કે સ્ત્રીઓની જે બોડી ફિગર છે તે એકદમ પાતળી અને નાજુક હોય છે, જ્યારે પુરુષની એકદમ ભરાવદાર અને એકદમ ઘન શરીરને મજબૂત પ્રકારની હોય છે. એટલે કે એક મજબૂત અને એકદમ ઘન શરીર કે બધી રીતે પરફેક્ટ હોય છે કે આપણે જોઈએ છે કે ફેશન ફિગર જ્યારે બનાવીએ ત્યારે એના બોડી શેપ બનાવીએ ફિમેલમાં, ત્યારે એના વળાંકો કમરના ભાગે, હિપ્સના ભાગે, બ્રેસ્ટના ભાગે આપણે વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. જ્યારે પુરુષમાં આપણે ફિગર બનાવતા હોઈએ ત્યારે એના બાયશેપ્સ, એના જે બોડીના જે અલગ અલગ શેપ છે એનો પણ ધ્યાન આપીએ છીએ કે એ એકદમ પાતળી અને નાજુક ફિગર ના બને, કારણ કે પુરુષની ફિગર એકદમ મજબૂત દર્શાવવાની હોય છે. કે અત્યારે આપણે જોઈએ છે ફેશન શોઝ કે ઇવેન્ટ કે મોટા મોટા એવોર્ડ શો, તો એમાં મોડેલ્સ છે, એક્ટર છે, એ બધા જે લોકોના ફિગર છે તે લોકોના બાયસેપ્સ, એમ લોકોએ જે જીમ જોઈન કર્યું હોય એટલે એ લોકોએ મસલ્સને બનાવેલું એટલે એમના મજબૂત શરીર, મજબૂત બાવડા બતાવતા હોય છે. તો એ રીતે આપણે એમનું ફિગર અહીંયા દર્શાવવાનું હોય છે. બીજું છે કે ઉપલા અને નીચલા કમરના ભાગમાં એનો ઓછો આકાર. મતલબ કે પુરુષના કમરનો ભાગ વળાંકવાળો હોતો નથી, તે ઉપરનો અને નીચેનો ભાગ એકદમ સીધો સ્ટ્રેટ જ હોય છે કે એ ભાગમાં અલગ અલગ શેપ પડતા નથી. તે ભાગ એકદમ સ્ટ્રેટ જ હોય છે ને એનો કમરનો ભાગ છે એ ઓછો વળાંકવાળો હોય છે. એની કમર એકદમ થીક હોય છે, એટલે કે થીક કમર હોવાથી કમર અને હિપ્સ વચ્ચેનો તફાવત, એટલે હિપ્સ અને કમરની વચ્ચેનો જે વળાંકદાર શેપ છે તે પણ પુરુષોમાં જોવા મળતો નથી. બીજું છે મોટા વિકસિત શરીર સ્નાયુઓ, કે શરીરના જે સ્નાયુઓ છે, મેં જેમ તમને વાત કરી કે મોડલ છે, એક્ટર છે, એ અલગ અલગ પ્રકારના જ્યારે પોઝ આપે ત્યારે એમનું મજબૂત શરીર દર્શાવવામાં આવે છે ફિગરમાં, કારણ કે એ લોકોએ જીમ જોઈન કર્યું હોય એટલે એમના બાયસેપ્સ છે, એમના મસલ્સ છે, એ બધા મજબૂત હોય. એમના જે શરીરના સ્નાયુઓ છે એ આપણે વિકસિત બતાવવા પડે છે. એમના ખભા એકદમ પહોળા અને મજબૂતાઈથી હોય, પોઝ આપતા હોય તે રીતે બતાવવાના હોય છે. ઊંડી છાતીની રેખા, એટલે એમની જે છાતી જે છે તેમાં અલગ અલગ શેપ્સ પડતા હોય તે રીતે બતાવવાના હોય છે કે જે લોકોએ અલગ અલગ પોઝ આપે ત્યારે એમની મજબૂતાઈ શરીરની દેખાવી જોઈએ. બીજું છે કે એમના પગ એકદમ મજબૂત અને સ્ટ્રેટ હોવા જોઈએ, થાંભલાની જેમ એકદમ ઊભેલા હોવા જોઈએ, કે સ્ત્રીઓની જેમ વળાંકદાર કે ક્યાંકથી વાળેલા હોવા જોઈએ નહીં. બીજું છે કે એમનો ચહેરો સ્ક્વેર કે એ રીતે હોવો જોઈએ. સ્ત્રીઓનો ચહેરો ઈંડા આકારનો છે, ગોળ છે, એવા શેપ બતાવીએ છીએ, જ્યારે પુરુષનો છે સૌથી પહેલાં આપણે એને સ્ક્વેર બતાવીએ છીએ. એની ગરદનનો શેપ છે તે પણ વળાંકવાળો કે પાતળો દર્શાવતા નથી, આપણે તેને જાડો અને મજબૂત બતાવીએ છીએ કે એના બધા જ શેપ્સ ક્યાંયથી વળાંકવાળા અને એકદમ નાજુક દેખાય નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ. હવે સ્ત્રીની તુલનામાં પુરુષોના હાથની વાત કરીએ તો સ્ત્રીની તુલના કરતાં પુરુષોના હાથ વધારે પહોળા અને સ્ક્વેર, એની હથેળી સ્ક્વેર હોય છે. એની આંગળીઓ જાડી અને પહોળી હોય છે અને લાંબી હોય છે. જ્યારે સ્ત્રીની તુલનામાં પુરુષના પગ અને જૂતાની વાત કરીએ તો સ્ત્રીના પગ એકદમ પાતળા અને નાજુક હોય છે, જ્યારે પુરુષોના પગ એકદમ મજબૂત, મોટા અને પહોળા હોય છે. જ્યારે પગની ઘૂંટી જાડી હોય છે અને પહોળી હોય છે. સ્ત્રીઓના પગના પંજા એકદમ પાતળા અને લાંબા, નાજુક નમણા હોય છે કે એ લોકોને પગના ભાગમાં પણ, પગની પાનીમાં પણ વળાંકદાર શેપ હોય છે. જ્યારે પુરુષના પગ છે તે સ્ટ્રેટ અને પહોળા અને મજબૂત હોય છે કે ત્યાં કોઈ વળાંક જલ્દીથી આવતા
નથી. આ તફાવત આપણા સ્ત્રી અને પુરુષની આકૃતિની રચનામાં ખાસ ધ્યાન રાખવાનો હોય છે. હવે છે કે એ બંનેના જૂતા કે એ બંનેના જ્યારે ફેશન ફિગર બનાવીએ છીએ ત્યારે પગમાં આપણે અલગ અલગ એસેસરીઝ પહેરાવતા હોય છે. તો એસેસરીઝનો જ એક ભાગ છે જૂતા અને ચપ્પલ. તો આપણે પુરુષોના જ્યારે બતાવીએ છીએ ત્યારે આપણે એને હીલ નથી બતાવતા, આપણે એને શૂઝમાં કે સેન્ડલ છે, ચપ્પલ છે, જે એનું આપણે ગાર્મેન્ટ્સ ડ્રો કરીએ એ પ્રમાણે એની એસેસરીઝ આપણે પહેરાવીએ છીએ. કારણ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એસેસરીઝ પણ ગાર્મેન્ટ્સ ડ્રો કરીએ તેની સાથે ચોક્કસ અસર કરે છે. કે આપણે ફેશન શો જોઈએ છે તો ફેશન શોમાં જે મોડલ છે તે ફક્ત ગાર્મેન્ટ્સ પહેરી અને રેમ્પ વોક નથી કરતા, તેની સાથે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એસેસરીઝ પણ ગાર્મેન્ટની સાથે એડ કરવામાં આવે છે એને મેચિંગ. કે ધારો કે ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સ પહેરેલું છે તો ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સની અંદર એ લોકો શૂઝ પહેરતા નથી, એની સાથે મોજડી કે ચપ્પલ એવું પહેરેલું હોય તો એ વધારે સુશોભિત લાગે છે. તેવી જ રીતે જો ટ્રેડિશનલની અંદર જો એમણે કુર્તા પજામા પહેરેલા હોય તો એમાં દુપટ્ટો છે કે સ્કાર્ફ છે અથવા પાઘડી છે એ બધું જેન્ટ્સમાં પહેરેલું હોય તો એ એસેસરીઝ એની સાથે વધારે સારી લાગે છે. એવી જ રીતે સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓની ફિગર જ્યારે દોરીએ છે ત્યારે એમાં ચોક્કસ એક ગાર્મેન્ટ્સ પહેરાવીએ છીએ. તો ચોક્કસ ગાર્મેન્ટ્સમાં ધારો કે ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સ પહેરાવવું હોય તો ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સમાં એણે ચણિયાચોળી પહેરાવી છે તો એની સાથે હાઈ હીલ્સ છે કે ફ્લેટ ચપ્પલ છે તે વધારે સારું લાગે છે. પછી એની સાથે શૂઝ કે સેન્ડલ એવું બધું સારું લાગતું નથી. ત્યારબાદ એસેસરીઝની સાથે આપણે જોઈએ કે ગાર્મેન્ટ્સ ટ્રેડિશનલ આપણે એને પહેરાવ્યું છે તો એની સાથે પર્સ છે, પછી એના એસેસરીઝમાં જ્વેલરી એસેસરીઝ આવી જાય કે સેટ છે, બુટ્ટી છે, માંગ ટીકા છે, જ્વેલરીમાં બંગડીઓ આવી જાય, તે બધું જ એ પહેરે તો એ આપણું આખું ફિમેલ ફિગર ઘણું આકર્ષક અને સુશોભિત લાગે છે. તો એ જ રીતે આપણે વાત કરીએ કે જ્યારે પુરુષોના જૂતા હોય તે એકદમ ભારે અને વધારે વજનવાળા હોય છે અને ઓછી હીલવાળા હોય છે. જ્યારે સ્ત્રીઓના ચપ્પલ હોય છે તે પાતળા અને વળાંકદાર શેપવાળા, ડિફરન્ટ ડિઝાઇનવાળા છે, હીલવાળા છે, વિધાઉટ હીલવાળા છે, એવા અલગ અલગ જોવા મળે છે. સ્ત્રીઓના ચપ્પલ જૂતા જે છે તે તમને વધારે વજનવાળા જોવા મળશે નહીં. એવી જ રીતે છે સ્ત્રીના પોઝની તુલનામાં પુરુષના પોઝ. તો સ્ત્રી અને પુરુષ બંને અલગ અલગ રીતે પોઝ આપે છે. જેવી રીતે આપણે જોઈએ કે સ્ત્રીઓ છે એના પ્રમાણમાં પુરુષના પોઝ કેટલા અલગ પડે. તો સ્ત્રીઓના જે પોઝ છે તેમાં ખભા વળાંકદાર, કમર વળાંકદાર અને લચીલું શરીર હોય છે કે અલગ અલગ પ્રકારે વળાંક આપી અને ઊભી રહે છે. જ્યારે પુરુષના પોઝમાં છે એ ખભા એકદમ સીધા, હિપ્સ અને કમરના લાઇનના ખૂણા ઓછા હોય છે, વળાંક ઓછા હોય છે. પુરુષોના પગ એકદમ મજબૂત રીતે અને વજનદાર, વજન આપીને ઊભા હોય તે રીતે બતાવે છે. જ્યારે સ્ત્રીઓમાં વળાંક ઓછો નથી હોતો, પુરુષો કરતાં સ્ત્રીઓના શેપમાં વળાંક વધારે હોય છે. ખભા આકર્ષક રીતે અને હિપ્સ છે, કમર છે તે પણ આકર્ષક રીતે પોઝ આપીને બતાવે છે. હવે સ્ત્રીઓમાં ચાલતી હોય અને પુરુષોમાં જ્યારે અલગ પ્રકારે એ લોકો ચાલતો જે પોઝ આપે ત્યારે સ્ત્રીઓમાં હિપ્સ અને આખા બોડી લેંગ્વેજ જે છે તે હલતી હોય તે રીતે બતાવે છે. જ્યારે પુરુષ જે છે તે લોકો ઓછું હલનચલન કરતા હોય તે રીતે બતાવતા હોય છે. સ્ત્રીઓના હાથ આકર્ષક રીતે તે હલાવી શકે છે. એટલે જ્યારે સ્ત્રીઓ પોઝ આપે છે ત્યારે એ આકર્ષક રીતે એમના હાથનું હલનચલન બતાવતી હોય છે, એમના ચહેરાનું, ગરદનનું, એમના કમરનું, એમના પગનું આકર્ષક અને મુક્ત રીતે હલનચલન બતાવતી હોય છે. જ્યારે પુરુષ છે તે એમના કમર, ગરદન તે બધાને આકર્ષક અને મુક્ત રીતે હલાવી શકતા નથી, પરંતુ તેમના હાથ અને પગ એ મુક્ત રીતે હલનચલન કરતા હોય છે અને એ રીતે એ લોકો પોઝ આપતા હોય છે. હવે પુરુષોના કાંડા છે એ સ્ત્રીઓના કાંડા કરતાં ઓછા આકર્ષક છે, કારણ કે સ્ત્રીઓના શરીરમાં નમણાશ વધારે હોય છે, એના અવેજીમાં પુરુષોમાં નમણાશ ઓછી બતાવવામાં આવે છે. સ્ત્રીઓના હાથ એકદમ નાજુક અને નમણા દર્શાવવામાં આવે છે, જ્યારે પુરુષોના કાંડા અને હાથ એકદમ મજબૂત રીતે બતાવવામાં આવે છે.
જ્યારે પણ પોઝ આપવાનો હોય ફિગરનો ત્યારે સ્ત્રીઓના પગ અંદરની તરફ રાખી અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોઝ આપતી હોય છે, જ્યારે પુરુષો છે તે બહારની સાઈડમાં પગ રાખી ઊભા રહી અને પોઝ આપતા હોય છે. કે સ્ત્રીઓ જે છે તે બંને પગ જોડે લાવી અને અલગ અલગ પોઝ બતાવતી હોય છે, જ્યારે પુરુષો છે તે બંને પગ પહોળા રાખી અને અલગ અલગ પોઝ બતાવતા હોય છે. હવે એવી જ રીતે બીજું એક છે કે તૈયાર કરેલા ડ્રેપિંગ ડિઝાઇનમાં આપણે જે ગારમેન્ટ્સ તૈયાર કરીએ છીએ અને એ ડિઝાઇન કરીએ છીએ તો એ સૌથી પહેલાં ગારમેન્ટ્સ જ્યારે આપણે બનાવ્યું હોય એને આપણે બનાવ્યા બાદ મેનિક્વિનથી અલગ કરી અને પછી સીવી નાખું ગારમેન્ટ્સ કરવાનું હોય છે. કે જ્યારે આપણે ફેશન ડ્રોઈંગમાં ધ્યાન રાખીએ કોઈ ગારમેન્ટ્સ આપણે ફિગરને બતાવ્યું છે અને એ જ વસ્તુ આપણે ડ્રેપિંગ કરી છે અને ડ્રેપિંગ કરી અને આખું ગારમેન્ટ આપણે તૈયાર કર્યું છે એ આપણે મેનિક્વિનથી અલગ કરી અને પહેલાં એને હાથથી સીવીએ છીએ અને અલગ કર્યા બાદ મશીનથી સીવી અને આખું ગારમેન્ટ તૈયાર કરીએ છીએ. હવે આપણે એક 9 હેડ થિયરી સમજીએ કે આપણા શરીરના જે ભાગ છે તે આપણા મસ્તક પ્રમાણે એને ડિવાઈડ કરેલા છે, જે આપણે અગાઉના લેસનમાં તમે લોકો કદાચ સમજ્યા હશો, પણ આપણે અહીંયા થોડુંક સમજી લઈએ કે મસ્તકનો જે ભાગ છે, તમે અહીંયા ફિગર જોશો, ચિત્ર જોશો, એમાં ખબર પડશે કે 9 ભાગ કરેલા છે મસ્તકના અને 9 ભાગના દ્વારા બોડીના અલગ અલગ પાર્ટ દર્શાવેલા છે. કે એમાં તમારો હેડનો ભાગ છે, તમારી ચીન લાઇન છે, તમારી બ્રેસ્ટ લાઇન છે, હિપ્સ લાઇન છે, તે અલગ અલગ પાર્ટ્સ વડે બતાવી અને પૂરા બોડીના 9 ભાગ દર્શાવેલા છે. એવી જ રીતે છે આપણે ચિત્રમાં જોઈએ છે કે પુરુષની ફિગર અને સ્ત્રીની ફિગર બંને ફિગરના ચિત્ર આપેલા છે કે જેમાં આપણે પહેલું છે એ સ્ટીક ફિગર બતાવેલી છે, પછી છે બ્લોક ફિગર અને પછી છે ફ્લેશ ફિગર. અને સ્ત્રીની ફિગરમાં આપણે પછી ગારમેન્ટ્સ ડ્રો કરીને પણ પહેરાવેલા છે. તો આપણે જે રીતે અલગ અલગ ડ્રોઈંગના ભાગ સમજ્યા ફેશન ડ્રોઈંગના કે પહેલી છે એ સ્ટીક ફિગર આવશે, બીજી છે બ્લોક ફિગર અને ત્રીજી સ્ટીક. તો તમે આકૃતિ દ્વારા સમજો છો કે આપણે ડોટ્સ અને લાઇનની મદદથી પહેલાં આપણે માનવ આકૃતિ દોરવાનો પ્રયાસ કર્યો છે. તો એમાં પહેલું લાઇન અને ડોટ દ્વારા આખી સંપૂર્ણ બોડી બતાવી છે જેન્ટ્સની, એવી જ રીતે ફિમેલની પણ બતાવેલી છે. બ્લોક ફિગર પછી બનાવવા માટે આપણે સ્ટીક ફિગરમાંથી બ્લોક ફિગરના ડોટ અને લાઇનનો ઉપયોગ કરી અને અલગ અલગ જીઓમેટ્રિકનો શેપ ઉપયોગ કરી અને આખી ફિગર બતાવીશું. ત્યારબાદ આખું માનવ શરીર અહીં દર્શાવીશું. હવે એક આખો વિડીયો આપણે જે છે જે આપણે પ્રેઝન્ટેશનમાં સમજ્યા કે કઈ રીતે ફેશન ડ્રોઈંગ કર્યું છે, તે જ વસ્તુ આપણે 4 અલગ અલગ ઇઝી સ્ટેપથી આપણે વિડીયોની અંદર જે છે તે જોઈશું અને સમજીશું કે 4 અલગ અલગ સ્ટેપ છે તે કેવી રીતે આપણને અલગ અલગ પોઝ છે ફિમેલના તે આપણને દોરતા જોઈ લઈએ.
વિડીયો દ્વારા પણ તમને આ માહિતી મળી હશે અને તમે સારી રીતે સમજ્યા હશો. તો આ સાથે જ હું મારો આજનો આ લેશન અહીંયા પૂર્ણ કરું છું. નમસ્કાર.